નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડિયો એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી પ્રથમ પરીક્ષા પ્રશ્નનું પરિરૂપ એટલે કે બ્લુ પ્રિન્ટ જોઈશું। તેનો સમય રહેશે 2 કલાક, કુલ ગુણ છે 50। જો તમારે આ બ્લુ પ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે અમારા વોટ્સઅપ ચેનલમાં જોડાઈ શકો છો અને ત્યાંથી તમને ધોરણ 9ની બધી જ બ્લુ પ્રિન્ટની પીડીએફો મળી રહેશે। ચાલો હવે આ વિડીયોની શરૂઆત કરીએ। હવે નીચે આપેલું છે હેતુઓ પ્રમાણે ગુણભાર। તેમાં છે જ્ઞાન એ 2 ગુણ, સમજ એ 21, વિભાજન 10, એટલે કે તે પ્રમાણે તમે જોઈ શકો છો અને તે પ્રમાણે તૈયારી કરવાની રહેશે। હવે નીચે આપેલું છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર। તેમાં જે પહેલા હેતુલક્ષી પ્રશ્નો અને પ્રશ્નોની સંખ્યા રહેશે 13 અને કુલ ગુણ છે 15। હવે છે અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, તેના સંખ્યા હશે 1 અને ગુણ હશે 3। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, એ પ્રશ્નોની સંખ્યા 20 હશે, ગુણ પણ 20 હશે। હવે છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, એ 2 હશે અને એના ગુણ 7 હશે। હવે છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, એ 1 હશે અને એનો ગુણ હશે 5। હવે નીચે આપેલું છે વિભાગ દીઠ ગુણભાર આપેલું છે। તેમાં છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, પછી આપેલું છે મેન ટેક્સ્ટ બુક પ્લસ પોએમ, એટલે કે તમારા ચોપડીમાંથી આવશે। અને તેના પછી છે નોવેલ વર્બલ, પછી સપ્લિમેન્ટરી રીડર। હવે બીજું છે વોકેબ્યુલરી, મેન ટેક્સ્ટ અને સપ્લિમેન્ટરી। ત્રીજું છે ફંક્શન અને ગ્રામર, એ 15 ગુણનો છે। હવે ચોથા વિભાગમાં આવશે રાઇટિંગ, એમાં છે પેરેગ્રાફ ઓર ઈમેલ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, એટલે કે ફોટો આપેલો હશે અને તેમાં તમારે વાક્ય નીચે લખવાના રહેશે, તેના ગુણ હશે 5। હવે નીચે આપેલું છે પ્રશ્નપત્રનું માળખું, તમે તે જોઈ શકો છો। સેક્શન એ આપેલો છે, સેક્શન બી આપેલો છે, સેક્શન સી આપેલો છે, સેક્શન ડી પણ આપેલો છે। અમે ને તે તમારા પેપરમાં કેવા પ્રશ્નો આપવાના છે, કેવી પેપર સ્ટાઇલ આવવાની છે તે પણ અહીંયા આપેલ છે, તે તમે પણ જોઈ શકો છો। હવે આપેલ છે વિભાગી, આ પ્રમાણે તમારું પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને જો તમે ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ, ફરી મળીશું નવા વિડીયો સાથે।